નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે। ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખી જ નાખજો। તો ચાલો શરૂ કરીએ આજની વાત। રમીલાના લગ્ન થયા ત્યારે ઘરમાં ફક્ત રમીલા, તેના સાસુ અને તેનો પતિ રમેશ એમ ત્રણ જ વ્યક્તિ હતા। ઘર નાનું, પણ તેનો સીધો સાદો પતિ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતો હતો, તેથી જીવન નિર્વાહમાં કોઈ આપત્તિ જેવું ન હતું। બધા હળી મળીને સુખ શાંતિથી રહેતા હતા। પણ 7 વર્ષ બાદ તેની બેબી સુકન 5 વર્ષની હતી ને એક દિવસ અચાનક બીપી વધી જતા રમેશને પેરાલિસિસનો હુમલો આવ્યો। રમીલાએ દાગીના વેચીને પણ તેની સારવાર કરાવી, પણ પરિણામ દુઃખ રહ્યું। રમેશ મહા મુશ્કેલીએથી લાકડીના સહારે ઘરમાં હરતો ફરતો થયો, પણ હવે નોકરી કે કોઈ કામ કરવા તે સમક્ષ ન રહ્યો। તેથી ઘર ખર્ચ અને સુકનને ભણાવવા માટે પણ રમીલાએ નોકરી કરવી જરૂરી થઈ પડ્યું। ઘરમાં વૃદ્ધ માજી રમેશ અને સુકનને સાચવવા અને રમીલા શહેરની બહાર આવે ચંદન સેવા ટ્રસ્ટની વિશાળ જગ્યામાં ટ્રસ્ટના મકાનોને થોડે દૂર ટ્રસ્ટના કરતા હરતા ચંદનબેનના એકદમ સાદા પણ સુંદર ઘરમાં રસોઈ કરવાની નોકરી કરવા લાગી। ઘર કામમાં હોશિયાર, કામની ચીવટવાળી અને હાથની ચોખ્ખી રમીલા પોતાના ઘર કરતા પણ વધારે ચોખ્ખાઈથી સ્વાદિષ્ટ રસોઈ બનાવી ચંદનબેન અને ઘરે આવતા મહેમાનોને ખૂબ પ્રેમથી જમાડતી અને રસોડા સાથે ઘર પણ ચોખ્ખું રાખતી। માયાળુ સ્વભાવ અને ઉદાર મનના ચંદનબેન પગાર સાથે રમીલાને પોતાના પરિવાર માટે સવારે એક સમયનું ટિફિન લઈ જવાની પણ છૂટ આપી હતી। તેથી રમીલા સાથે તેની વૃદ્ધ સાસુ માટે પણ તે આશીર્વાદ સમાન હતું। ચંદનબેનના પતિ સુયોગ હયાત નહોતા। તેમનો દીકરો તેના પરિવાર સાથે કેનેડા રહેતો હતો અને મમ્મીની ના છતાં યોગેશ પૈસા મોકલતો રહેતો। તેથી ચંદનબેનને જૂના નાના ઘરની જગ્યાએ વિશાળ બંગલો બનાવ્યો હતો। દીકરી ઉન્નતિ તેના પતિ સાથે વડોદરા રહેતી હતી। દીકરીની નજીક હતી, તેથી તે અવારનવાર મમ્મી પાસે આવતી અને રહેતી। જ્યારે દીકરો 5 વર્ષ એકવાર પરિવાર સાથે આવતો અને મમ્મીને પોતાની સાથે કેનેડા આવી રહેવા માટે ખૂબ વિનંતી કરતો, પણ ચંદનબેન પોતાના સેવા કાર્યોથી નવરા પડે તો ને કેનેડા જઈને રમીલા દરરોજ વિચારતી કે ચંદનબેન પોતાની કામગીરીમાં કેટલા સજાગ અને ચીવટવાળા છે કે તેમની સંસ્થામાં પ્રાથમિક શાળાથી હાયર સેકન્ડરી સ્કૂલ સુધી અભ્યાસ કરતા છોકરાઓ છોકરીઓ અતિ સુંદર કોચિંગ મળે અને સ્કૂલના વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન, વાણિજ્ય અને અન્ય પ્રવાહોમાં પણ સૌથી આગળ રહે તે માટે તેઓ સ્કૂલમાં સારામાં સારા શિક્ષકો રાખે છે। અત્યાર સુધીમાં સેંકડો વિદ્યાર્થીઓ ડોક્ટર, એન્જિનિયર અને CA વગેરેમાં એડમિશન લઈ નિષ્ણાત બનવા પામ્યા છે। તેથી તો આજે એ બધા સફળ વ્યક્તિઓ સ્કૂલના શિક્ષકો સાથે ટ્રસ્ટના પ્રણેતા એવા ચંદનબેનને પોતાનો આદર્શ માને છે। દરરોજ કેટલાય ભૂતપૂર્વ અને ભાવિ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તેમજ તેમની અન્ય સંસ્થાઓના લાભાર્થીઓ દેશ વિદેશમાં દાતાઓ વગેરે બેનની મુલાકાતે આવે છે। છતાં બેન પોતાની અવિરત સેવાને વિચલિત થયા વિના કે પોતાની સફળ કામગીરી માટે ગર્વ કોઈ કે અહમ સેવ્યા વિના એકલે હાથે જ તમામ મહેમાનોનો સાચા દિલથી આદર સત્કાર કરે છે। રમીલાને ઘણીવાર વિચાર આવતો કે આ ચંદનબેન એવો તે કેવો સેવાનો ભેખ લઈને બેઠા છે કે કોઈ જાતનું અભિમાન રાખ્યા વિના લોકોની અવિરત સેવા કરીએ જ જાય છે। લાવને હું તેમને પૂછું કે આટલી ઉર્જા તમને ક્યાંથી કઈ રીતે મળે છે, જેથી આરામ કરવાની ઉંમરે પણ તમે
થાક એક કે કંટાળો અનુભવ્યા વિના સતત કાર્યશીલ રહો છો. દિવસ બેનનો મૂડ જોઈ નવરાશથી પળોમાં સાંજે બેનને મોડી કડક ચાનો કપ આપતા રમીલાએ પૂછ્યું કે બેન, હું કેટલાય વર્ષોથી સતત અનુભવતી આવી છું કે આટલા વર્ષોમાં સંસ્થાના અન્ય કર્મચારીઓની જેમ મેં પણ મારા અંગત કારણોસર ઘણીવાર રજાઓ લીધી છે. જ્યારે તમે તો આ વિશાળ સંસ્થાના સર્વસર્વા હોવા છતાં અને તમારે ઈશારે કામ કરતા અસંખ્ય સ્ટાફ મેમ્બરો હાજર હોવા છતાં તમે ક્યારેય 1 કલાક પણ સંસ્થાના કામમાંથી રજા લીધી નથી. અરે તમે તો ક્યારેક દીકરીને ઘરે વડોદરા કે દીકરાના આટલા આગ્રહ છતાં ક્યારેય યોગેશભાઈ પાસે કેનેડા પણ ગયા નથી. તો બેન, તમે કોઈ પણ જાતની અંગત અપેક્ષા વિના એકલે હાથે આ વટવૃક્ષ સમાન સેવા સંસ્થાને આટલા બધા વર્ષોથી કઈ રીતે સિંચી રહ્યા છો? ચારે બાજે ચંદનની સુવાસ ફેલાવી રહ્યા છો. ઘણા વિચાર કર્યા બાદ પણ મને તો કંઈ જ સમજાતું નથી. તો જો શક્ય હોય તો બેન, મારા કુતૂહલની પૂર્તિ માટે મારી ઈચ્છા છે કે એ વિશે આપ મને કંઈક કહો. રમીલાને હાથની ટેસ્ટી ચાનો સ્વાદ મમડાવતા ચંદનબેન મન હાસ્ય સાથે રમીલાના ચહેરા સાથે એક નજરે જોઈ રહ્યા. મરમાળા હાસ્ય સાથે બેનને કંઈ જ બોલ્યા વિના રમીલા સામે ટીકી રહ્યા. તેથી રમીલા થોડી ગભરાઈ ગઈ. કદાચ મારો પ્રશ્ન બેનને ન ગમ્યો અને બેન મને છૂટી કરી દે તો હજી તો સુકન નાની છે. આટલો સરસ પગાર અને આટલી મદદ કરે એવી બીજી નોકરી મને ક્યાંય મળશે? જાજરમાન વ્યક્તિના માલિક એવા ચંદનબેન વિશે જાણીને મારે ક્યાં પીએચડી કરવાની હતી તે હું મૂર્ખ તેમને આવા પ્રશ્નો પૂછી બેઠી. નીચી નજરે રમીલા ત્યાંથી ભાગવાની તૈયારીમાં હતી ત્યાં ચંદનબેને કહ્યું, રમીલા, અહીં આવ અને મારી પાસે બેસ. જાણે રમીલાનું હૃદય ધબકારો ચૂકી ગયું. તે ચૂપચાપ ચંદનબેન નજીક જઈ ઊભી રહી. ત્યાં બેને કહ્યું, અરે હું કહું છું, ખુરશી લઈને મારી પાસે બેસને, ગભરાય છે કેમ? રમીલા જાણે સંકોડાઈને બેનની પાસે બેઠી. રમીલા, તને જેમ મારે વિશે જાણવાની આતુરતા છે ને તેમ અત્યાર સુધી ઘણાય લોકોના ચહેરા ઉપર પણ મેં હું યુવાન હતી ત્યારથી જ એટલી એવી મારા વિશે જાણવાની ઉત્કંઠા જોઈ છે. પણ કોણ જાણે કેમ પણ કદાચ મારું વ્યક્તિત્વ જ એવો દાહક છે કે કોઈએ મને મારા વિશે પૂછવાની હિંમત કરી જ નથી અને મેં પણ કોઈને સામેથી મારી વાત કરી નથી. પણ હું તારી અવિરત સેવાથી સંતુષ્ટ છું. તેથી આજે હું તને મારી વાત કહું છું. શહેરથી 30 કિમી દૂર આવેલા અમીરપુરાના અમે વતની પણ પપ્પાને શહેરમાં નોકરી, તેથી ગામમાં રહેલું અમારું ઘર વેચીને મળેલા પૈસા અને દાદાની બચત ડાઉન પેમેન્ટ તરીકે આપીને તથા બાકીની બેંક લોન લઈ મારા પપ્પાએ અમીકૃપા સોસાયટીમાં મોટો કહેવાય એવો ટેનામેન્ટ લીધો અને મારા મમ્મી પપ્પા અને દાદા દાદી અહીં શહેરમાં રહેવા લાગ્યા. પપ્પા મમ્મી શહેરમાં રહેવા આવ્યા બાદ મારો જન્મ થયો અને અમે બધા એશ આરામથી જીવન વ્યતીત કરવા લાગ્યા. પહેલાથી જ હું હોશિયારની સાથે સ્વતંત્ર સ્વભાવની હતી. ઘરમાં કે ઘરની બહાર પણ કોઈનું ખોટું સહન કરવાનું નહીં. એટલે નહીં જ દિવસો, મહિના અને વર્ષો વીતતા ચાલ્યા અને અમે બધા સંપૂર્ણપણે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા હતા. પણ એક દિવસ એવો ઉગ્યો કે સાંજે પપ્પા સ્કૂટર ઉપર ઘરે આવતા હતા ને અચાનક કોઈ અતિ સુખી ઘરના નબીરાએ પાછળથી સ્કૂટરને ટક્કર મારીને તે કોણ જાણે ક્યાં ઓઝલ થઈ ગયો. પપ્પાનું માથું ડિવાઈડર સાથે અથડાયું અને ત્યાં સ્થળ ઉપર જ તેમનું પ્રાણ પંખેરું તેમને છોડીને ઉડી ગયું. પોલીસ કેસ થયો પણ તે રોડ રોમિયો હાથ લાગ્યો નહીં. તેથી LICના સામાન્ય વીમા સિવાય કોઈ સહાય મળી નહીં. પપ્પાની નોકરી પણ પેન્શનેબલ ન હતી. તેથી પપ્પાનું મૃત્યુ બાદ આવક બંધ થઈ ગઈ. ત્યાં થોડા મહિના બાદ
બચત પણ ખતમ થઈ ગઈ. દાદાની બચત અને ગામડાનું મકાન વેચીને અહીં ઘર લીધું હતું. તેથી દાદા પણ કોઈ મદદ કરી શકે તેમ ન હતા. જો કે મકાનની લોન ભરપાઈ થઈ ગઈ હતી. મમ્મીએ મોટા ખાતેદાર અને ખૂબ સુખી એવા મારા મામા પાસે મદદ માગી. મામાએ થોડા મહિના મદદ કરી, પણ તેમણે વિચાર્યું કે આ તો કાયમનું થઈ પડ્યું છે અને કદાચ બહેન મારી પૈતૃક મિલકતમાં ભાગ માગે તો. મામાએ તેમના મિત્ર વકીલને મળીને કારસો રચ્યો. એ સમયે મારી ઉંમર 8 વર્ષની હતી. દાદા દાદી બીમાર હતા અને મમ્મી માનસિક રીતે અસ્વસ્થ હતી. તેથી મામાએ કેટલાય દસ્તાવેજો ઉપર મમ્મીની સહી કરવાની મમ્મીને કહ્યું કે આપણા બાપુની મિલકતના ભાગરૂપે મેં તમારે નામે 25 લાખ બેંકમાં મૂક્યા છે, જેનું વ્યાજ તમને મળતું રહેશે. તેમના જણાવ્યા મુજબ તે પૈસા પૈતૃક મિલકતમાં મમ્મીનો ભાગ હતો, પણ ખરેખર મામાએ અમારો મોંઘો ટેનામેન્ટ પ્રાઇવેટ કંપનીને વેચી મારી મળેલા 25 લાખ પોતાને નામે બેંકમાં મૂક્યા હતા અને તેનું વ્યાજ તેઓ મમ્મીને આપતા હતા. કંપનીની શરત મુજબ 15 વર્ષ બાદ મમ્મીએ ટેનામેન્ટનો કબજો કંપનીને સોંપી દેવાનો હતો. બેંકની એક યોજના મુજબ જો કોઈ વૃદ્ધ વ્યક્તિને પોતાના ભરણ પોષણ માટે પૈસા જોઈતા હોય તો તે વ્યક્તિના મકાનની કિંમત નક્કી કરીને બેંક તેમને નાણાં આપે છે અને વૃદ્ધ પતિ પત્નીના મૃત્યુ બાદ બેંકને તે મકાનનો કબજો મળે છે. એટલે કે મમ્મીના ભોળપણનો લાભ લઈ વારસાઈના ભાગને નામે મામા અમારી સાથે બનાવટ કરી અમારું ઘર વેચીને તેના પૈસા હજમ કરી ગયા હતા, જેની સામે તેઓ અમારા જ પૈસાના વ્યાજની રકમ દર મહિને મમ્મીના ખાતામાં જમા કરાવીને લોકો દ્રષ્ટિએ જાણે તેઓ અમારા ઉપર ઉપકાર કરતા હતા. ચંદનબેનને કહ્યું, મારા પપ્પાના અકાળ મૃત્યુના આઘાતમાં થોડા મહિનાઓમાં મારા દાદા અને દાદી પણ પ્રભુને શરણે પહોંચી ગયા. મારો અભ્યાસ ચાલુ હતો અને હવે ઘરમાં હું અને મમ્મી બંને એકલા જ હતા. છતાં વ્યાજની આવકમાં અમારો માંડ ગુજારો થતો હતો. મેં નાની ઉંમરે જ નક્કી કર્યું હતું કે કોલેજ કરી શિક્ષક થવું. કરકસરથી દિવસો પસાર કરતી મમ્મીને સુખી કરવી. તેથી હાઈસ્કૂલમાં આવી ત્યારથી જ હું ટ્યુશન કરવા લાગી હતી, જેથી મમ્મીને આર્થિક મદદ થાય. હવે હું સાયન્સ કોલેજમાં હતી, પણ અન્ય વિદ્યાર્થીની જેમ મને મિત્રો સાથે પાર્ટી કરવામાં કે કોઈ મિત્રની બાઇક કે કારમાં લોંગ ડ્રાઈવમાં જવાનો શોખ નહોતો. મારું લક્ષ્ય ફક્ત અભ્યાસ અને સારી ટકાવારીમાં હતું. મને ખ્યાલ હતો કે કેટલા સુખી નબીરા મારી કંપની ઝંખતા હતા, જ્યારે મને તો કોઈ પુરુષ મિત્ર તો ઠીક, પણ વધારે સ્ત્રી મિત્ર બનાવવાનું પણ ગમતું ન હતું. મારે ફક્ત 2 જ બહેનપણીઓ હતી. એક દિવસ હું ઘરે સવારથી બેચેન ટ્યુશન પૂરું કરી ઝટપટ તૈયાર થઈ કોલેજ પહોંચી અને લેક્ચર મિસ ન થાય એ માટે હું ઉતાવળે ક્લાસે રૂમ તરફ જઈ રહી હતી. ત્યાં એક વિદ્યાર્થી સાયકલ સાથે મારી સાથે ટકરાયો. મારા સ્વભાવ મુજબ ગુસ્સામાં મારો ચહેરો લાલગુમ થઈ ગયો, પણ હું તેને કંઈક કહું એ પહેલાં તો તે છોકરો 2 હાથ જોડીને સોરી મિસ સોરી કહેવા લાગ્યો. મારો ગુસ્સો તેના સૌમ્ય વ્યવહારથી ઓગળી ગયો. એ મારો ક્લાસમેટ અરુણ હતો અને તે પણ ક્લાસ એટેન્ડ કરવાની ઉતાવળમાં મારી સાથે ભૂલથી ભટકાઈ ગયો. પણ જાણે એ પ્રસંગ મારી જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. અરુણ એ દિવસથી મને ગુડ મોર્નિંગ, હલો, હાય વગેરે કહેવા લાગ્યો અને જાણે મને પણ દેખાવડો અને નિખાલસ જણાતો અરુણ ગમવા લાગ્યો હતો. તેથી હું પણ તેને સ્માઇલ સાથે ટૂંકા પ્રત્યુત્તર આપવા લાગી. મારા લક્ષ્યમાંથી વિચલિત થવાનું મારે માટે મુશ્કેલ હતું, પણ અમારું બંનેનું લક્ષ્ય એક જ હતું. તેથી કોલેજ અને લાઇબ્રેરીમાં અમે અજાણેપણે મળતા રહ્યા. અરુણ પણ મારી જેમ સામાન્ય પરિવારમાંથી હતો. વૃદ્ધ મમ્મી પપ્પાની જવાબદારી
તેને માથે હોય તે ટ્યુશન ક્લાસમાં પાર્ટ ટાઈમ જોબ પણ કરતો હતો. દુનિયાના દુઃખો ભૂલીને હું અને મમ્મી હવે અમારી રીતે સુખી હતા. મારું બીએડ પૂરું થવાનું હતું, તેથી હું નોકરી માટે વિચારતી હતી. બધું બરાબર હતું. પપ્પાને ગુજરી ગયાને 14 વર્ષ થવા આવ્યા હતા. ત્યાં એક દિવસ અચાનક અમારું ઘર ખરીદનાર કંપની તરફથી અમને નોટિસ મળી કે 1 વર્ષ બાદ અમારે અમારું ઘર ખાલી કરીને કંપનીને સોંપી દેવાનું છે. જે બાબતથી હું અને મમ્મી પણ તદ્દન અજાણ હતા. મેં કંપનીમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે અમારું ઘર 14 વર્ષ પહેલાં કંપનીએ 25 લાખમાં ખરીદી લીધું હતું અને શરત મુજબ 1 વર્ષ બાદ અમારે ઘરનો કબજો આપવાનો હતો. મેં બેંકમાં મમ્મીના એકાઉન્ટમાં તપાસ કરી તો બેંકમાં મમ્મીને નામે કોઈ એફડી નહોતી. મામા મૃત્યુ પામ્યા હતા અને મામાનો દીકરો દર મહિને મમ્મીના ખાતામાં પૈસા જમા કરાવતો હતો. મને ખ્યાલ આવી ગયો કે મામાએ મમ્મીના ભોળપણનો લાભ ઉઠાવી અમારું મકાન પ્રાઇવેટ કંપનીને 25 લાખમાં વેચી મારી મળેલા પૈસા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા અને તેનું વ્યાજ મમ્મીના ખાતામાં જમા આપતા હતા, જેથી એ 25 લાખ કે અમારા ઘર ઉપર અમારો કોઈ હક રહ્યો નહોતો. હવે મામા હયાત નહોતા, એટલે એ 25 લાખ પણ મામાના દીકરાને મળી ગયા હશે અને એ પોલ પકડાઈ ન જાય એ માટે તે મમ્મીના ખાતામાં પૈસા જમા કરાવતો હતો. મામાએ મમ્મી સાથે કરેલ વિશ્વાસઘાત અને 1 વર્ષ બાદ મકાન ખાલી કરવાની વાત મેં મમ્મીને કરી તો મમ્મી તો ગભરાઈ ગઈ ને રડવા લાગી, પણ મેં તેને સંભાળી લીધી. મને તો મામા અને તેમના દીકરાની નિયતનો ખ્યાલ આવી ગયો હતો. છતાં મમ્મીના આગ્રહને લીધે હું અને મમ્મી મારા મામાના દીકરા પાસે ગયા, પણ તેણે તો જાણે તે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો હોય તેમ અમને સ્પષ્ટ જણાવી દીધું કે મને તમારા મકાન વિશે કોઈ જાણકારી નથી, પણ પપ્પાએ કહ્યું છે તેથી હું દર મહિને તમને મદદ કરું છું. તેના રૂક્ષ વ્યવહારથી મને ખ્યાલ આવી ગયો કે મામાએ ચાલાકીથી મમ્મીની સહી લઈને જે છેતરપિંડી કરી છે ને, તેથી કાયદાકીય રીતે અમે કશું કરી શકીએ તેમ નથી અને સંબંધ બગાડવાથી તો દર મહિને મળતી મદદ પણ બંધ થઈ શકે છે. તેથી અમે ચૂપચાપ ઘરે આવી ગયા. પણ હવે મારે 1 વર્ષમાં અમારે રહેવા માટે મકાનની જોગવાઈ અને ઘર ખર્ચ માટે આવક ઊભી કરવાની હતી. બીએસસી પૂરું કરીને હું બીએડ કરતી હતી. 7 મહિના બાદ ફાઇનલ એક્ઝામ આપ્યા બાદ મને ક્યારે નોકરી મળે તે નક્કી નહોતું. જ્યારે 1 વર્ષમાં તો અમારે ઘર ખાલી કરવાનું હતું અને જે કરવાનું હતું તે મારે જ કરવાનું હતું, કેમ કે મમ્મી તો તેમના સગા ભાઈએ તેમની સાથે કરેલ દગાની વાત જાણી ડિપ્રેશનમાં આવી ગઈ હતી. નોકરી કરીને મમ્મીને સુખી કરવાની મારી ખૂબ ઈચ્છા હતી, તેથી લગ્ન બાબતે મેં ક્યારેય કંઈ વિચારેલ ન હતું. પણ હવે સંજોગોએ મને લગ્ન બાબતે વિચારવા મજબૂર કરી દીધી હતી. મેં વિચાર્યું કે 1 વર્ષ બાદ અમારે ઘર સોંપી દેવાનું છે, પણ જો એ પહેલાં હું લગ્ન કરી લઉં તો મને નોકરી મળે. ત્યાં સુધી હું મારા પતિની મદદથી ભાડાના ઘરમાં મમ્મીને રહેવા જમવાની વ્યવસ્થા કરી શકું. અને એ બાબતે વિચારતા મને અરુણનો વિચાર આવ્યો. કેમ કે અરુણ મને ગમતો હતો, તેમ અરુણ પણ મને પસંદ કરતો હતો અને તેની વાતચીત ઉપરથી મને અહેસાસ પણ થઈ ગયો હતો કે તે મારી સાથે લગ્ન કરવા ઈચ્છતો હતો. જ્યારે હું દરેક વખતે તેની ગંભીર વાતને પણ મજાકમાં ઉડાવી દેતી હતી, પણ હવે તો અરુણ જ અમારો મદદગાર, અમારો શુભચિંતક બની શકે તેમ હતો. મેં મમ્મીને વિગતે વાત કરી અને તેની મંજૂરી મેળવી. અરુણને મારી પરિસ્થિતિ, અમારી અરંજ જરૂરિયાતો સમજાવી અને અરુણ ઉપરના મારા વિશ્વાસના પરિણામ સ્વરૂપે અરુણ પોતાની બાપુજીની સંમતિથી મારી સાથે લગ્ન માટે તૈયાર થઈ ગયો. સાદી વિધિથી અરુણ અને મારા લગ્ન થઈ ગયા. અમારું બીએડ પૂરું થઈ ગયું અને નસીબ જોગે 1 વર્ષ પૂરું થયું. એ પહેલાં
અમને બંનેને શહેરમાં શિક્ષકની નોકરી પણ મળી ગઈ. તેથી હું મારી આવકમાંથી જ મમ્મીને ભાડાના મકાનમાં ખૂબ સારી રીતે રાખી શકતી હતી. અરુણના મમ્મી પપ્પા પણ જાણે ભગવાનના માણસ હતા. તેથી તેઓ મને દીકરીની જેમ સાચવતા હતા અને મારી મમ્મી સાથે પણ ખૂબ સારો સંબંધ રાખતા હતા. વર્ષો વીતતા ગયા. હું અને અરુણ ફક્ત પગાર માટે નહીં પણ બાળકોની ઉન્નતિ માટે તેમના સુંદર ભવિષ્યના શુભ આશયથી નોકરી કરતા હતા. તેથી સમયનો હિસાબ રાખ્યા વિના જરૂર જણાય ત્યાં રજાના દિવસે પણ અમે સ્કૂલ અને બહારના ગરીબ વિદ્યાર્થીઓને પણ ભણાવતા હતા. તેથી બાળકો સાથે તેમના વાલીઓ પણ અમારા ઉપર અત્યંત ખુશ હતા. આ દરમિયાન પ્રભુના પ્રસાદ સ્વરૂપ મારે ઘરે દીકરી ઉન્નતિ અને દીકરા યોગેશની પધરામણી થઈ. બધું બરાબર હતું. બંને બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા. મારી અને અરુણ બંનેના પગારની આવક સારી એવી હતી. પણ અમારું લક્ષ્ય મોટું સેવા ટ્રસ્ટ બનાવી 1 થી 12 સુધીની સ્કૂલ ચાલુ કરી મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓને સાધારણ ફી સાથે અને ગરીબ ઘરના બાળકોને બિલકુલ મફત શ્રેષ્ઠ શિક્ષક આપવાનું હતું. તેથી અમે અમારી યોજના મુજબ અરુણના પપ્પાનું ઘર વેચી તેની આવક સાથે અમારી બચત ઉમેરી આજથી લગભગ 25 વર્ષ પહેલાના અલ્પ વિકસિત આ શહેરથી થોડે દૂર આ ટ્રસ્ટની જગ્યા ખરીદી અને અરુણના આગ્રહને લીધે મારે નામે ચંદન સેવા ટ્રસ્ટની સ્થાપના થઈ. પૈસાની જોગવાઈ મુજબ ટ્રસ્ટના એક ભાગમાં અમે અમારા માટે સાધારણ નાનું ઘર બનાવ્યું અને એ જ રીતે શાળા સામાન્ય ક્લાસ રૂમો બનાવી 1 થી 7 સુધીની સ્કૂલ ચાલુ કરી અને ગરીબ બાળકો મફત અને અન્ય બાળકો પાસેથી એકદમ મામૂલી ફી લઈને પોતાનો જીવ રેડીની બાળકોમાં વિશ્વાસ અભ્યાસ માટે રુચિ અને તેમના સ્વપ્નોને જાગૃત કરી અને તેમને અતિ શિક્ષણ આપવાની શરૂઆત કરી. અમારી મહેનત સાથે બાળકોને અભ્યાસ પ્રત્યેની રુચિની તેમની ઉત્તમ પ્રગતિને લીધે અમારી સ્કૂલ જેટ ગતિએ પ્રગતિ કરી રહી હતી. બધું ખૂબ સરસ રીતે આયોજન બધું અને સંતોષકારક રીતે ચાલી રહ્યું હતું. અમારું લક્ષ્ય 12 સાયન્સ હતું. તેથી અમે દર વર્ષે એક ક્લાસ વધારતા જતા હતા. પણ કહેવાય છે ને કે માણસ આયોજન કરે પણ પરિણામ તો કુદરતના હાથની વાત છે. તેમ વિધાતાની ઈચ્છા કંઈક જુદી હતી અને ચંદનબેનને કહ્યું. ટ્રસ્ટની અતિ સુંદર કામગીરીથી પ્રભાવિત થઈ કેટલાક દાતાઓ સામેથી વગર માગીએ દાન આપવા લાગ્યા. તેથી પ્રાથમિક શાળાનું નવું અર્વાચીન મકાન, રમતગમતના સાધનો સાથે ખેલકૂદ માટે મેદાન અને સમૃદ્ધ લાઇબ્રેરી બધું તૈયાર થઈ ગયું. દર વર્ષે એક ધોરણ વધારતા જઈ અમારું લક્ષ્ય 12 સાયન્સ શરૂ કરવાનું હતું અને આયોજન મુજબ બધું બરાબર ચાલુ રહ્યું હતું. અરુણના મિત્રો દર વર્ષે નિયમિત ફરવા માટે જતા પણ અમને ટ્રસ્ટના કામમાંથી સમય મળતો નહીં. તેથી અમે કેટલાય સમયથી પરિવાર સાથે ફરવા જઈ શક્યા નહોતા. પણ આજથી બરાબર 11 વર્ષ પહેલા અરુણના મિત્રોએ હઠ લીધી કે આ વખતે તમારે અમારી સાથે જુલાઈમાં અમરનાથ આવવા પડશે. એ લોકોએ અરુણ અને મારું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું હોય. 9 જુલાઈ 2011ના રોજ 25 જણના ગ્રુપના હું અને અરુણ અમરનાથ જવા રવાના થયા. કાર્યક્રમ મુજબ પહેલું ગાંવથી ચંદનવાડીના રસ્તે અમે બર્ફીલા બાબા અમરનાથના ધામમાં પહોંચ્યા. અમે બધાએ બાબા અમરનાથના દર્શન કર્યા, કુદરતી અનુપમ સૌંદર્યનું રસપાન કર્યું અને એ જ રસ્તે વળતા રૂટમાં અમે ચંદનવાડી જવા પીસુ ટોપ નજીક બંદરકૂદ વાંદરાની જેમ નમીને ચાલવું પડે તેવો રસ્તો ના દુર્ગમ રસ્તેથી પસાર થતા હતા. ત્યાં કોણ જાણે કેમ અરુણને ઢોળાવ નીચે વહેતા ઝરણાનું પાણી પીવાની લાલચ થઈ. આતંકવાદીઓના હુમલાના ભયને લીધે ત્યાં રસ્તાની આસપાસ થોડે અંતરે આર્મી જવાનો અને સેવાભાવી સંસ્થાઓના કેટલાય જવાનો પણ ભક્તોની રક્ષા અને મદદ માટે તૈયાર હતા. એ લોકો દરેકને મુખ્ય સાંકડો રસ્તો છોડ્યા વિના આગળ વધવાનું સમજાવી રહ્યા હતા.
અને અમારી બધાની સ્પષ્ટતાના છતાં પણ અરુણ ચૂપચાપ ઝડપથી ઢોળાવ ઉતરી ગયો. તેને ઢોળાવ ઉતરો જોઈ હું ગભરાઈ ગઈ અને હું પણ તેની પાસે જવા લાગી. પણ ત્યાં તો એક લેડી સોલ્જરે મારો હાથ પકડી મને રોકી લીધી. પણ એ જ વખતે અરુણની તીણ ચીસ સંભળાય. કદાચ પગ લપસવાથી અરુણ ખીણમાં પડી ગયો હતો. સિક્યોરિટી જવાનોએ અન્ય પ્રવાસીઓને ઢોળાવ તરફ જતો રોકી લીધા અને અરુણને શોધી કાઢવા માટે તેઓએ તત્કાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું. સાંજ પડવાને વાર હતી, પણ વાદળછાયું વાતાવરણ હોવાથી ઉદાસ ખૂબ ઓછો હતો. તેમ છતાં રસીની મદદથી જીવના જોખમે પણ શક્ય તેટલા નીચે ઉતરી ટોચના લાઇટમાં જવાનો સતત 4-5 કલાક અરુણને શોધતા રહ્યા. છતાં અરુણ કે તેનું કોઈ ઠેકાણું મળ્યું નહીં. અંધારું થઈ ગયેલ હોય. રેસ્ક્યુ કામગીરી બીજી સવાર સુધી મુલતવી રાખવામાં આવી. મારી કે ગ્રુપમાં પણ કોઈની એ જગ્યા છોડવાની ઈચ્છા નહોતી, પણ એ અતિ દુર્ગમ સાંકડો રસ્તો હતો અને નીચે ઊંડી બરફની ખીણને લીધે હાડ ગાડી નાખે તેવી ઠંડી હતી. તેથી ત્યાં રોકાઈ શકાય તેમ ન હોય. અમારે ફરજિયાત પહેલગાંવ હોટલમાં રાતવાસો કરવો પડ્યો. બીજા દિવસે સવારે અમારા ગ્રુપમાં 2 ભાઈઓ અને હું ફરી એ દુર્ગમ માર્ગ પાસે પહોંચ્યા. એ પહેલાથી જ ત્યાં જવાનો અરુણને શોધવા આકાશ પાતાળ એક કરી રહ્યા હતા, પણ અરુણનો પતો લાગ્યો નહીં. તેથી અમારે ઘોર નિરાશ અને ભારે હૈયે ફરી પહેલગાંવ પાછા ફરવું પડ્યું. ભારતીય સૈન્ય અને ત્યાંના ઘોડાવાળાઓ પાસેથી જાણવા મળ્યું કે ઢોળાવ નીચે ઊંડી બર્ફીલી ખીણમાં બર્ફીલી નદી વહે છે. તેથી કદાચ અરુણ ખીણમાં પડતાની સાથે જ નદીમાં તણાઈ ગયો હશે, જ્યાં માઇનસ ટેમ્પરેચર માણસનું જીવવું અશક્ય હતું. પોલીસમાં મિસિંગ રિપોર્ટ આપી કદાચ અરુણ મળી જાય એ આશાએ અરુણનો એક મિત્ર, તેની પત્ની અને હું ત્યાં 2 દિવસ રોકાયા. પણ છેવટે નિરાશા સાથે અમારે પરત ઘરે આવવું પડ્યું. અરુણ વિના ઘરે આવ્યાની નાસીપાસ થયેલા હું દિવસો સુધી પાગલ જેવું વર્તન કરતી રહી. પણ બાળકો તથા 3 વડીલોની હૂંફે હું નોર્મલ બની અને અરુણનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા તન મનથી ટ્રસ્ટના વિકાસ માટે કામે લાગી ગઈ. ફરી વર્ષો પસાર થવા લાગ્યા. 2 વાર હું પહેલગાંવ જઈ તપાસ કરી આવી, છતાં કોઈ સારા સમાચાર મળ્યા નહીં. પણ કોણ જાણે કેમ મારું મન આજે પણ કહે છે કે અરુણ એક દિવસ પાછો આવશે. મારા મનથી તો અરુણ મારી સાથે જ છે અને તેથી તો ટ્રસ્ટના બાકી કામો એકલા હાથે પૂરા કરવામાં હું સફળ રહીશું. સ્કૂલમાં 12 સાયન્સ શરૂ થયાને 5 વર્ષ થઈ ગયા અને અન્ય સેવા પ્રવૃત્તિઓને સુવાસ પણ ચારેય બાજુ ફેલાઈ રહી છે. દીકરી દીકરાઓનો અભ્યાસ પૂરો થતા ઉન્નતિ અને યોગેશના એક જ દિવસે લગ્ન કરવામાં આવ્યા. દીકરી તેના ઘરે વડોદરા સુખી છે અને યોગેશ પત્ની સાથે કેનેડામાં ખૂબ પ્રગતિ કરી રહ્યો છે. આ દરમિયાન બીજા લગ્ન માટે ઘણી સારી કહેવાય એવી ઓફરો મને આવી, પણ હજુ પણ મારા મને હાર સ્વીકારી નથી. મને અતૂટ વિશ્વાસ છે કે એક દિવસ મારો અરુણ ચોક્કસ મારી પાસે આવશે જ. તેથી અરુણને તેની યાદોને અહીં એકલી મૂકીને ક્યાંય જવા મારું મન માનતું નથી. દિવસે ટ્રસ્ટના કામમાં અને રાત્રે અરુણ સાથે વાતો કરવામાં મારો સુંદર સમય પસાર થઈ રહ્યો છે. તેથી હું એકલી પણ બહુ ખુશ છું. પણ અરે હા રમીલા, યાદ આવ્યું કે આવતીકાલે અરુણ અને મારા લગ્નની 30મી મેરેજ એનિવર્સરી છે. અરુણના ગયા બાદ 10 વર્ષે ઉપવાસ કરીને હું એકલી અરુણના ફોટા સામે એકાંતમાં બેસીને તેની સાથે વાતો કરતા કરતા અમારી મેરેજ એનિવર્સરી ઉજવું છું. તેથી કાલે મારે ઉપવાસ હોય. કાલે મારી માટે રસોઈ બનાવવાની નથી. પણ ઉન્નતિ કેમ આવવી નથી? દર વર્ષે એનિવર્સરીની આગલી સાંજે તે અચૂક મારી પાસે આવે છે. આજે તે પપ્પાને પણ ભૂલી ગઈ. અરે બેન, વાતોમાં કહેવાનું હું ભૂલી ગઈ. પણ બેન બાતો તમે ટ્રસ્ટીની ઓફિસે બેઠા હતા ત્યારે બપોરે જ આવી ગયા હતા અને અત્યારે
ઉપરના માળે બેસીને સમયને અભાવે તમારા જોવાની બાકી રહી ગયેલી પેન્ડિંગ ટપાલો ચેક કરી રહ્યા છે. ત્યાં ઉન્નતિ એક પોસ્ટ કાર્ડ લઈને નીચે આવી અને કહેવા લાગી, મમ્મી, જાણે કોઈ મોટો ચમત્કાર થયો હોય તેમ મને લાગે છે. જો તો એડ્રેસમાં ફક્ત ચંદન સેવા ટ્રસ્ટ અમદાવાદ જ લખ્યું છે, છતાં ટપાલ આપણા સુધી પહોંચી ગઈ છે. પણ તેની બીજી બાજુ તો જાણે સાવ કોરી જ છે. પોસ્ટ કાર્ડ હાથમાં લેતા ચંદનબેનને બોલી જવાયું, ઓ માય ગોડ! તેમની આંખો અચાનક ઉભરાઈ આવી અને જાણે તેમણે આદેશ કર્યો, બેટા ઉન્નતિ, ફોન કરીને જમાઈ બાબુને અત્યારે જ અહીં બોલાવી લે. પોસ્ટ કાર્ડ ઉપર અધૂરું એડ્રેસ એટલે કે ફક્ત ચંદન સેવા ટ્રસ્ટ અમદાવાદ અને એ પણ હિન્દીમાં લખેલું હતું, પણ પૂરા ભારતમાં અમદાવાદ એક જ હતું અને સાથે ચંદન સેવા ટ્રસ્ટનું નામ પણ આખા ગુજરાતમાં જાણીતું હતું. તેથી બધાને નવાઈને અને ચંદનબેનના સદનસીબે ટપાલ તેના યોગ્ય માલિક એવા ચંદનબેનના શુભ હાથમાં આવી હતી. ટપાલ જોતા ઉન્નતિને તો કંઈ ખ્યાલ આવ્યો નહીં, પણ ચંદનબેનની ચકર નજરે પકડી પાડ્યું કે ટપાલ પહેલગાંવ કાશ્મીરથી આવી છે અને પોસ્ટકાર્ડની બીજી બાજુ જે બહુ ટૂંકી લખાણ હતું તે ફક્ત અરુણની સહી હતી. તેનો મતલબ એ થયો કે અરુણ પહેલગાંવમાં છે, પણ તે માનસિક રીતે પૂરેપૂરો સ્વસ્થ નથી. તેથી શક્ય તે ત્વરાએ પહેલગાંવ જવાની તૈયારી રૂપે તેમણે ઉન્નતિને તેના પતિ પાર્થને બોલાવી લેવા કહ્યું હતું. સેકન્ડોમાં અરુણ જીવિત છે એ આનંદમાં સમાચાર આખા કેમ્પસમાં ફેલાઈ ગયા અને બધા પોતાના ખર્ચે જ વિદ્યાર્થીઓ અને એકબીજાને મીઠાઈ વહેંચી પોતાની ખુશી વ્યક્ત કરવા લાગ્યા. ચંદનબેન આનંદના અતિરેકમાં બે હાથ આકાશ તરફ ઊંચા કરી હર્ષના આંસુથી છલકાઈ ગયેલી આંખો સાથે પ્રભુને પ્રાર્થી રહ્યા. દાદા દાદી અને નાનીને ઘરમાં મંદિરે લઈ આવવાનું ઉન્નતિને કહી તેઓ ઝટકભેર ભગવાન પાસે પહોંચી શિવજીને દંડવત પ્રણામ કરી રહ્યા. દાદા દાદી અને નાની પણ આટલે વર્ષે ભગવાને અરુણને પાછો આપ્યો એ બદલ અનેરી ખુશી સાથે પ્રભુનો મુખ આભાર માનવા લાગ્યા. ત્યાં બે બાળકોની માતા ઉન્નતિ તો બાળકની જેમ કૂદકા જ મારવા લાગી. ઉન્નતિએ વડોદરા, પાર્થ અને કેનેડા યોગેશને પણ આનંદના સમાચાર આપ્યા, તો એ બંને ઘરે પણ ખુશી વ્યાપી રહી. અરુણ મળશે ત્યારે તેમને હું પૂછીશ કે તેમને કોણે બચાવ્યા, તેઓ આટલા વર્ષ કોની સાથે ક્યાં રહ્યા, તેઓ કેવા લાગતા હશે. પોતાના વિશે લખવાને બદલે તેમણે પોસ્ટકાર્ડમાં ફક્ત સહી જ કરી છે. તો શું તેઓ ખરેખર માનસિક રીતે અસ્વસ્થ હશે અને તો શું તેઓ મને અને ઉન્નતિને ઓળખી શકશે? ચંદનબેનમાં મનમાં હજારો સવાલ હતા, તેથી તેઓ આખી રાત સૂઈ શક્યા નહીં. પાર્થ રાત્રે જ આવી ગયો હતો, તેથી વહેલી સવારે ચંદનબેન પુત્રી અને જમાઈ સાથે અમદાવાદથી પહેલી ફ્લાઇટમાં વાયા દિલ્હી શ્રીનગર જવા નીકળ્યા અને બપોરે 2 વાગે તો તેઓ સિટી પોલીસ સ્ટેશન પહેલગાંવ પીએસઆઈ હારૂન ભટ્ટ પાસે હાજર હતા. ભટ્ટ સાહેબ ચંદનબેનને ઓળખી ગયા, કેમ કે આ અગાઉ તેઓ અરુણ બાબતે ચંદનબેનને ઘણીવાર મળી ચૂક્યા હતા અને આ વખતે પણ તેમની પાસે મિસિંગ અરુણ બાબતે કોઈ માહિતી નહોતી. તેથી તેમણે બધાને આવકાર સાથે કાશ્મીરી કાવો પીવડાવી કહ્યું, सॉरी मैम, इस बार भी हमारे पास अरुण जी की कोई इन्फॉर्मेशन नहीं है. પણ ત્યાં તો ચંદનબેને તેમને અરુણનો પોસ્ટકાર્ડ બતાવી કહ્યું, ભટ્ટ સાहब जरा देखिए तो ये पोस्टकार्ड यहाँ से ही हमें भेजा गया है और उस पे अरुण जी की सिग्नेचर भी है, मतलब कि अरुण जी जिंदा है और वो यहाँ ही है. ભટ્ટ સાહેબ તો પોસ્ટકાર્ડ જોઈને ખુશીમાં ખુરશીમાંથી ઉછળીને ઊભા જ થઈ ગયા અને કહેવા લાગ્યા, मैडम ये तो हमारे लिए सॉलिड इंफॉर्मेशन है आप गुजरात के त्रिवेदी है तो मैं भी ओरिजिनली काश्मीरी भट्ट पंडित हूँ, मतलब कि हम दोनों रिश्तेदार हुए, इसलिए अब तो आपके लिए कुछ भी करने को हम तैयार है. एक जमादार ने साथे मोकलीने भट्ट साहबे કહ્યું, मैडम जी आप तीनों होटल जाइए और 10 मिनट में फ्रेश होके आइए. तब तक अरुण जी की फाइल
लेके हम लोग भी तैयार हो जाते हैं। અને થોડી વારમાં તો પોલીસની મદદથી મોબાઈલમાં અરુણનો ફોટો લોકોએ બતાવીને પહેલગામના મોટા ભાગના પ્રવાસી સ્થળમાં ઉપરને લોકો ફરી વળ્યા, પણ અરુણનું કોઈ પગેરું મળ્યું નહીં। ત્યાં ચંદનબેને કહ્યું, सरजी पोस्ट कार्ड देख के मुझे लगता है कि अरुण जी की अवस्था है, उन्होंने एड्रेस भी किसी और से लिखवाया है, इसलिए हमें डाक ऑफिस जाकर इंक्वायरी करवानी चाहिए। शायद सीसीटीवी फुटेज में अरुण जी हमें दिख जाए। भट्ट साहेब ने પણ ચંદનબેનની વાત યોગ્ય લાગતા બધા પોસ્ટ ઓફિસ ગયા અને પોસ્ટ માસ્ટર સાથે સ્ટાફને પણ પોસ્ટ કાર્ડ બતાવી તેઓ સીસીટીવી ફૂટેજ ચેક કરતા હતા। ત્યાં 1 કલાક લાંબા દાઢી મૂછવાળા સાધુને બતાવી કહ્યું कि ये सर, ये साधु 7 दिन पहले मेरे पास आया था और उसने मेरे पास पोस्ट कार्ड पर अहमदाबाद का एड्रेस भी लिखवाया था। साधु हटोकटो હતો અને ચહેરા ઉપર લાંબી દાઢી મૂછ પણ હતા, તેથી ઉન્નતિ તો મૂળે પાતળા પપ્પાને ઓળખી શકી નહીં, છતાં તેની બોલવાની સ્ટાઇલ અને તેની આંખ જોઈ ચંદનબેન બોલી ઉઠ્યા, હા સરજી, અહીં અરુણજી હે। હવે સાધુ ડ્રેસમાં અરુણજીના ફોટાની પ્રિન્ટ લઈ આસપાસના મંદિરોમાં અરુણની શોધ શરૂ થઈ તો ઘણા પૂજારીઓ અરુણને ઓળખી ગયા અને કહેવા લાગ્યા कि अरे ये तो अपने दयालु मोनी बाबा है, जो कई सालों से यहाँ रहते हैं, बहुत पढ़े लिखे लगते हैं, फिर भी कुछ बोलते ही नहीं है, एकले ही मंदिर का पूरा भंडारा संभालते हैं, दिन रात शिव जी की आराधना करते हैं, बस फ्रूट और दूध ही लेते हैं और मस्त रहते हैं। लेकिन जब से मुख्य पुजारी ने हुए सुबह की शिव पूजा के लिए चंदन की लाकड़ी घिसने का काम दिया है ना, तब से वो पूरा दिन बस चंदन चंदन ही बोले जा रहे हैं। मानो कि उन्हें चंदन बहुत पसंद है, लेकिन आप लोग कौन है और हमारे मोनी बाबा को क्यों ढूंढ रहे हो? પૂજારીએ જાણવા આગ્રહ કર્યો તો ભટ્ટ સાહેબે અરુણે લખેલો પોસ્ટકાર્ડ બતાવી કહ્યું, એ મોની बाबा ही गुजरात के अरुण जी है, जो गहराई साल पहले अमरनाथ से खो गए थे, और ये मैडम उनकी वाइफ चंदनबेन है, जो उन्हें लेने आई है। आसपास उभेला પૂજારીઓ તો હકીકત જાણી આવક થઈ ગયા, પણ પૂજારીની ચંદનવાળી વાતથી ચંદનબેન અને ભટ્ટ સાહેબને પણ તાળો મળી ગયો કે અરુણને આટલે વર્ષે પત્ર લખવાનું કઈ રીતે યાદ આવ્યું હશે। સાધુ વેશમાં પહેલગામ જેવા અરુણને આવતો જોઈ પૂજારીએ કહ્યું, લો મોની બાબા આ ગયે। સાધુ વેશમાં રહેલો તે વ્યક્તિ અરુણ જ છે તે ખાતરી કરવા માટે ભટ્ટ સાહેબના કહ્યા મુજબ ઉન્નતિએ અરુણની બેક સાઈડથી પપ્પા કહી બૂમ મારી, પણ અરુણે કોઈ ધ્યાન આપ્યું નહીં। છતાં નિરાશ થયા વિના ચંદનબેને અરુણની પાછળ જઈ અરુણ એવી બૂમ મારી તો અરુણ તરત જ અવાજ તરફ ફરી ગયો અને વિચલિત નજરે ચંદનબેનને જોવા લાગ્યો। ભટ્ટ સાહેબ અને બધાને ખ્યાલ આવી ગયો કે આ અરુણ જ છે, તેમ છતાં અરુણ કશું બોલતો કે ખાસ કંઈ સમજતો હોય તેમ લાગતું નહોતું। તેથી ભટ્ટ સાહેબે નજીકની શોપમાં અરુણના વાળ સેટ કરાવી ક્લીન શેવ સાધુ અરુણનો ચહેરો મોબાઈલમાં અરુણના જૂના ફોટાઓ સાથે મેચ કર્યો તો બધાને લાગ્યું કે તે સાધુ જ અરુણ ત્રિવેદી છે। તેમ છતાં ભટ્ટ સાહેબે બધાને પોલીસ સ્ટેશન લઈ જઈ અરુણના કપડાં ઉતરાવી જમાદાર પાસે ચંદનબેનને કહ્યું, તેમ અરુણની પીઠ અને તેના ડાબા બાવડા ઉપર કાળા તલ હોવાની ચકાસણી પણ કરાવી અને એ અરુણ જ છે એવો પાકો વિશ્વાસ થતા તેમણે ડીએનએ ટેસ્ટનો આગ્રહ રાખ્યા વિના જરૂરી કાગળો ઉપર અરુણ તથા ચંદનબેનની સહી લઈ અરુણની તેના પરિવારને સોંપણી કરી। એક ગુજરાતી પરિવારને મદદ કર્યાનો સંતોષ લીધો। અરુણ કોઈ સાથે વાત કરતો નહોતો, છતાં અરુણના ચહેરા ઉપર ખુશી જોઈ બધાને લાગ્યું કે અરુણ તેમને ઓળખી ગયો છે, પણ કદાચ યાદશક્તિ કમજોર પડવાથી તે વાત કરી શકતો નથી। અરુણ મળ્યાથી બધાને અનેરો આનંદ હતો અને ઘરે પણ
અરુણ મળ્યાના સમાચાર આપી દીધા હોય તેમને ઘરે જવાની કોઈ ખાસ ઉતાવળ પણ ન હતી. તેથી ચંદનબેન રેડીમેડ સ્ટોરમાં અરુણ સાથે જઈને તેને ગમતા ટી શર્ટ અને જીન્સ ખરીદ્યા અને હોટલ આવી ચંદનબેનના કહ્યાથી અરુણ નાહીને નવા કપડાં પહેરી બહાર આવ્યો તો તે વર્ષો પહેલાના અરુણ કરતાં પણ વધુ સશક્ત અને વધુ સોહામણો લાગવા લાગ્યો. તેથી અરુણને હજારો પ્રશ્નો પૂછવાનું ભૂલીને ચંદનબેને મનોમન ઝૂમી ઉઠ્યા. જમી પરવારી બધા હોટલ ઉપર બેઠા હતા ત્યારે ચંદનબેને અરુણને કહ્યું, અરુણ, આ આપણી ઉન્નતિ અને આ આપણો પ્રાત આપણા જમાઈ છે. તો અરુણે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં. પણ જ્યારે તેમણે મોબાઈલમાં ઉન્નતિ, યોગેશ, બાપુજી જૂના ફોટા બતાવ્યા તો તે દરેકને જોઈને ખુશ થઈ ગયો. શ્રીનગરના 2 દિવસ રોકાયા દરમિયાન બધાએ અનુભવ્યું કે જેમ ચંદનનું લાકડું જોઈને અરુણને ચંદનબેનની યાદ આવી હતી તેમ ખુદ પત્ની ચંદન અને દીકરી ઉન્નતિને જોઈને તેને ધીમે ધીમે ભૂતકાળ પણ યાદ આવવા લાગ્યો હતો. 7મે દિવસે બધા ઘરે પહોંચ્યા ત્યારે કેનેડાથી પરિવાર સાથે પપ્પાનો પ્યારો દીકરો યોગેશ પણ આવી ગયો હતો. તેણે અને ટ્રસ્ટના સ્ટાફે ચંદનબેનના ઘરે અને આખી સ્કૂલને પણ સળગાવી મૂકી હતી. પુત્ર યોગેશ, પરિવાર, અરુણના માતા પિતા, સાસુ, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અરુણના મિત્રોએ અરુણનું અપ્રતિમ સ્વાગત કર્યું ત્યારે અરુણ ભાવુક થઈ ગયો અને બધાનો આભાર વ્યક્ત કરતા તેની આંખો વરસી રહી. રાત્રે જ્યારે ચંદનબેન અને અરુણ ઘણા વર્ષે બેડરૂમમાં એકલા હતા ત્યારે અરુણે તૂટક ભાષામાં સમજાવ્યું કે હું ઢોળાવ ઉપરથી પડી ગયો ત્યારે મેં બૂમ મારી હતી, પણ જ્યારે જાગ્યો ત્યારે હું બરફની ગુફામાં તપસ્વી સંન્યાસીઓ સાથે હતો અને તેઓ દેશી જડીબુટ્ટીઓથી મારી સારવાર કરતા હતા. હું ધીમે ધીમે સ્વસ્થ થયો પણ ભૂતકાળ ભૂલી ગયો હતો. ત્યારે એક દિવસ તપસ્વીઓને ફળો અને દૂધ આપવા આવતા ભક્તો સાથે તેમણે મને પહેલગાંવ મોકલી દીધો. ત્યારથી જ હું શિવ મંદિરમાં હતો. ભૂતકાળની કોઈ વાત મને યાદ ન હોય. હું તમારો કોન્ટેક્ટ કરી શક્યો નહીં, પણ ચંદન જોઈ મને ચંદન અને અમદાવાદ એટલું જ યાદ આવ્યું. તેથી બીજા પાસે એડ્રેસ લખાવી મેં તેની પાસે જ ટપાલ રવાના પણ કરાવી અને શિવ કૃપાએ તું મને મળી ગઈ. અરુણની વ્યાધિની કથા સાંભળી અરુણની પહોળી છાતી ઉપર માથું મૂકીને ચંદનબેન અચાનક રડતા રડતા કહેવા લાગ્યા, અરુણ, તમારી ગેરહાજરીમાં આપણા વહાલા બાળકો, વડીલો તથા આપણા સ્વપ્ન એવા આવા સેવા ટ્રસ્ટને મહા મુસીબતે પણ સંભાળીને હું ખૂબ થાકી ગઈ છું. તેથી હવે તમે બધી જવાબદારી સંભાળી લો, કેમ કે 11 વર્ષની મારી તપસ્યાના ફળ સ્વરૂપે હવે હું ફક્ત તમારામય થઈને જ શેષ જીવન જીવવા માણવા માંગુ છું. અરુણે પોતાની ચંદનને માથે વહાલથી હાથ મૂકી કહ્યું, 11 વર્ષથી હજારો અજાણ્યા લોકોના મેળામાં ગુમનામ થઈ ગયેલા એવા મને ફક્ત એક કોરા પોસ્ટકાર્ડની મદદથી પણ શોધી કાઢીને તે મને મારી પોતાની ઓળખ કરાવી, મને મારો પરિવાર મેળવી આપ્યો એ બદલ ચંદન હું તારો ખૂબ ખૂબ આભારી છું. સાથે તારી એ તાર્કિક શક્તિ માટે મને ગર્વ પણ છે. આજે મને સમજાય છે કે એક સ્ત્રીનો પવિત્ર પ્રેમ કેટલો પ્રભાવકારી હોય છે અને તેને માટે સ્ત્રી શું કરી શકે છે. ચંદન, હવે તો હું આવી ગયો છું ને સદાયને માટે તારી પાસેથી તારે અને બંને એકબીજામાં ઓગળી રહ્યા. મિત્રો, આશા રાખું છું આજની વાર્તા તમને ગમી હશે. કોમેન્ટ બોક્સમાં તમારે શું કહેવું છે આજની વાર્તા વિશે લખી આપજો અને પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર પણ કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો એટલે સૌથી પહેલાં તમને વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. મિત્રો, અમારી કોઈ ભૂલ થઈ હોય તો પણ અમને માફ કરજો. વાર્તા